परिचय મારું નામ પીએસઆઈ કે એન પટેલ, હું જિલ્લા ટ્રાફિક પીએસઆઈ બોટાદ તરીકે ફરજ બજાવું છું। ડૉક્ટર સાહેબ, આજે જ્યોતિગ્રામ સર્કલના લોકોને ઠંડા પીણા પીવડાવવાનું કાર્યક્રમ આવ્યો છે, આ વિચાર કેવી રીતે આવેલો, શું કામ? આમ તો જો અમારી તો એક ફરજના ભાગરૂપે અમે આ ઉનાળાની બળબડતી બપોરમાં 45 ડિગ્રી તાપમાનમાં અમે અમારી ફરજ તો બજાવીએ જ છીએ, પણ તેમ છતાં અમને એવો વિચાર આવ્યો કે ભાઈ અમે તો અમારી ફરજના ભાગરૂપે આ કામગીરી કરીએ છીએ, પણ જે આમ જનતા જે બપોરના સમયે પસાર થાય છે ટુ વ્હીલ થ્રી વ્હીલ વાહનમાં, એમને એક ઉનાળાની બળબડતી બપોરમાં તેમના પેટને ટાઢક મળે અને એક સારું કાર્ય કરવાનો વિચાર અમને આવ્યો। એના માટે થઈ અને અમે આજે મેંગો શરબત પીવડાવવાનો જ્યોતિગ્રામ સર્કલ પર આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે ટ્રાફિક પોલીસ દ્વારા। સાહેબ, જ્યારે લોકોને ઠંડા પીણા પીવડાવતા હતા ત્યારે લોકોમાં અનુભૂતિ શું જોવા મળતી, તમને આનંદ કેટલો હતો આ ગરમીની અંદર આ કામ કરતા? આમ તો એક ગુજરાતીમાં કહેવત છે કે દુઆ અને બદદુઆ બંનેમાંથી કોઈ પણ બાકાત જતી નથી, એટલે અમે આમ તો કાઠિયાવાડની એક ફિતરત રહેલી છે કે અહીંયા માણસો પાણી પીવાની પરબો આ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં છે, સદાવટની જગ્યાઓ આવેલી છે, તો એના પરથી અમને પણ વિચાર આવ્યો કે આપણે પણ એક લોક ભલાઈનું અને એક ધર્મનું કામ કરીએ। એ વિચારથી અમે આ લોકોને શરબત પીવડાવવાનું આ એક કાર્ય કરેલ છે। સાહેબ, ગરમીમાં જ્યારે ઠંડુ પાતા હતા ત્યારે ગરમી લાગતી હતી, તડકો લાગતો નહીં, ત્યારે તડકો નહોતો લાગતો। ખરેખર એના માટે ભગવાન પણ અમારી સાથે હતો કે કોઈ સારું કાર્ય કરીએ છીએ તો તેનો આપણને અંદરથી પણ આનંદ હોય છે અને કુદરત પણ એ વખતે આપણને આડકતરી રીતે મદદ કરતી હોય છે। ઓકે।